અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં રોજગાર મેળો યોજાયો હતો। 16મો રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાયો હતો, જેમાં અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ લાભાર્થીઓને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા। ઉલ્લેખનીય છે કે 16મા રોજગાર મેળામાં કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોમાં ભરતીઓ થઈ રહી છે। દેશભરમાંથી પસંદ કરાયેલા નવનિયુક્તો રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય, પોસ્ટ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ, શ્રમ અને રોજગાર મંત્રાલય સહિત અન્ય વિભાગો અને મંત્રાલયોમાં જોડાશે। મોદીજીની ઉપસ્થિતિમાં આજે દેશમાં 16મા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું। અત્યાર સુધીમાં યાની કે 15 રોજગાર મેળાના માધ્યમથી દેશની અંદર 10,71,000 લોકોને નોકરીના પ્રમાણપત્ર આપવામાં આવ્યા, જોબ ઉપલબ્ધ કરાવવામાં આવી। એવી જ રીતે આજે 16મા રોજગાર મેળાના માધ્યમથી 51,000થી વધારે રેલવે સેક્ટરની અંદર, પોસ્ટ સેક્ટરની અંદર, એનિમલ હસબન્ડરી સેક્ટરની અંદર યુવાનોને નોકરી પ્રાપ્ત થઈ છે।